હાલો મિત્રો, ગઢપુર ધમાલ ચેનલમાં તમારું સ્વાગત છે। નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો આજે ફરી એકવાર ક્યાં જઈએ છીએ, હું કરવી છીએ, બધું મારે તમને દેખાડવાનું છે આજ થોડુંક। તો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ બોટાદમાંથી બહાર નીકળું છું અને આપણે જવાનું છે બહાર ગામ। તમે જોઈ લો કયા રોડ ઉપર છું હું, તમને વચાય તો વાંચી લેજો કે આ રોડ ઉપર આપણે જવાનું છે। આગળ ક્યાં ક્યાં જવાનું છે અને શું કરવાનું છે એ બધી તમને માહિતી હું આપીશ। આગળ તો મેં તમને કીધું એમ ચા પાણી તો આપણે પીવા જવાના છે, તો હાલો બધા ચા પાણી પી લેવી અને માવો બાવો પહેલાં બધા સોળી નાખી દઈને પછી આંધો ચા પાણી પી બધું આગળ, કારણ કે ઓફિસેથી સીધો નીકળવાનો છું બાઇક લઈને। આગળ ક્યાં ક્યાં જવાનું છે બધા બન્યા રહેજો। માનવ મજબૂતી સેવા અત્યારે તો મારે થોડી ઉતાવળ છે એટલે હું શૂટિંગ પૂરું રાખું છું। એવી જ રીતે તમને હું દેખાડીશ, શક્ય હોય તો આનો પણ આપણે વિડીયો બનાવવાનો છે, મુલાકાત લઈશું કેવા કેવા મિત્રો અહીંયા ઉભા રહ્યા હતા। મને એમ થયું, મેં કીધું લાવો ને કાંઈક તમને પણ દેખાડું। બાકી ફૂલડા છે જોરદાર, ઓળખવાવાળા તો ઓળખી જાય છે આ શેનું ઝાડ છે। કોમેન્ટમાં સેજ કરી દીજો આ શેના ફૂલડા છે ને આ કયા ફળ છે આવ્યા છે। બેટા છે જાંબુડા જેવા। તો અત્યારે અહીંયા ઊભો રહી ગયો છું, મેં કીધું 5 મિનિટ તમને મારે બધું દેખાડવું છે, ક્યાં ક્યાં છીએ, ક્યાં જઈએ છીએ, કયા રોડેથી ક્યાં નીકળ્યો છું, બધું દેખાડવાનું છે। વાતાવરણ પણ જોરદાર છે મિત્રો। આપણે આવી ગયા છીએ હવે હાડીકા ગામની અંદર। ગામ તો નથી આવ્યું પણ હાડીકાના પાદરમાં આવ્યો ને મને એમ થયું રોડ તો ઘણું બધું દેખાડ્યું। મેં કીધું હાલો હવે તમને કંઈક નવું તો દેખાડવું પડે। હવે આપણે આવી ગયા છીએ, જો આ પાછળ જો મેદાન જ છે, મેદાનની અંદર આપણે આવી ગયા છીએ। અહીંયા આપણી ગાડી મૂકી દીધી અને આ બાજુ છે આપણે રોહિશાળા રોડ। એટલે મેં કીધું બધું લીલું બધું દેખાડો, પણ ક્યારેક મેદાન પણ દેખાડવું પડે। પાછો હું આવી ગયો છું અને હજી શક્ય હોય તો મહાદેવના દર્શને જવું છે અને શક્ય હોય તો માતાજીના દર્શને પણ જવાનો છું। એટલે વિડીયોમાં બધા બિનાઈ રહેજો। તમને એમ થાય કાળુભાઈ આ હું દેખાડે, લ્યો ઓળખો। એટલે આ તો એટલે આ બકરાની લીંડિયું છે એ જમાવટ થઈ ગયો। ઈંગોરિયા બિંગોરિયા એટલે પણ અહીંયા મેદાનમાં તો પછી કેવું કોઈ ભલા મને, ઈંગોરિયા તો ઈંગોરિયા હોય ને એમ। એટલે મેં કીધું લાવો ઘડીક અહીંયા હું એનું કરવી, હજી મહાદેવના દર્શને જવું છે। ગાડી સામે પડી છે તો ગાડીએ તો મારે જવું પડશે, હું કે હાલીને તો બહુ આઘું પડી જાય ભાઈ। હાલો ત્યારે તો આપણે ગાડી ઉપર બેસીને હવે પાછા એકાદ આંટી ફેરી મારવી, ક્યાં જઈ હું કરવી જાણવી। મિત્રો આપણે આવી ગયા છે મહાદેવના દર્શને, તો બધા મિત્રો દર્શન કરી લો, મહાદેવના દર્શન કરાય। હું તો દર્શન કરવા આવ્યો તો મેં તમને કીધું કે મહાદેવના દર્શને આપણે આવવાનું છે, તો પછી મહાદેવના દર્શન તો કરવા પડે। હર હર મહાદેવ। મિત્રો મહાદેવના દર્શને આવ્યા છીએ તો મંદિરની આસપાસ ઘણું બધું જોવાનું છે। શક્ય હોય તો તમે ઓળખી જજો। અહીંયા આપણે એકવાર દર્શન કરી આવ્યા છીએ, પણ આજ કંઈક અલગ પ્રકારની એંગલથી તમને વિડીયો હું બનાવીને દેખાડું છું। અહીંયા તો આપણે એક ફેરી દર્શન કરવા આવી ગયા છીએ। કોમેન્ટમાં કરજો કયા મહાદેવના દર્શને આવ્યા છીએ।
મિત્રો આપણે મહાદેવના દર્શન તો કરી લીધા છે. હજી અમારા હાડુભાઈ હાળા ને હમણાં ધબધબાટી છે. વિડીયોમાં બિના રહેજો, આગળ ઘણી બધી કરવાની છે. ગામ તો દેખાડવું પડે ને નિશ્ચિત ગામ. આ અમારા જયદીપભાઈ આવે છે ને, જય ગિરનારી કેવી. જયદીપભાઈ આઈડી નામ બોલ. મારા આઈડી બંધ થઈ ભલે બંધ થઈ ગઈ પણ શું હતું? કોમેડી કિંગ. કોમેડી કિંગ ચેનલ ભાઈએ ખોલી છે એટલે બધા સપોર્ટ કરજો. મારા હાળા છે અને અમે બે જ્યારે હોય ત્યારે કેવી ને જય ગિરનારી જય ગિરનારી. આ અમારા ગિરનારી બાપુ આ જ છે. ક્યાં તો નાના એવા છે, મોટી મૂછું વાળા એ આવડા. હાલો તારે આગળ બધા મળવી પાછા હો.
તો મિત્રો આવો કંઈક આપણો વિડીયો હતો. વિડીયો તમે ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાની જય માતાજી, હર હર મહાદેવ.